નર્મદામાં થોડા દિવસો પહેલા બે આદિવાસી સમાજના યુવકોના મોત નિપજ્યા હતા। હવે તેને લઈ અને રાજનીતિ ગરમાઈ છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જ્યાં જતા તાપીના લોકોને અટકાવવામાં આવ્યા। ગરુડેશ્વર પાસે નર્મદા પોલીસે તમામ લોકોને અટકાવ્યા। 200 થી વધુ લોકો તાપીથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા। પોલીસે અટકાવતા તમામ લોકો રસ્તા પર બેસી અને તેમણે ભજન શરૂ કર્યા। પોલીસની સમજાવટ બાદ તમામ લોકો કાર્યક્રમમાં જવા માટે રવાના થયા। આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે। અમે ન્યાય અપાવવા માટે ત્યાં જઈએ છીએ, એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે, એટલે ઓળખી લેવું પડશે, નહીં તો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે ને મરી જવું પડશે। તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને, આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા, એ જ ઈરાદો અહીંયા આજે પણ કરવાના હતા।